નમસ્કાર, હું છું રાધેશ બુદ્ધભટ્ટી અને આપ જોઈ રહ્યા છો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ। શ્રાવણ માસનો આજે બીજો સોમવાર હોય ત્યારે આ લાઈવ દ્રશ્ય જે આપ જોઈ રહ્યા છો મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવજીના મંદિરના, મારી પાછળ જે આપ સ્ક્રીન ઉપર દ્રશ્ય જોઈ રહ્યા છો, પ્રભુ શ્રી રામની પ્રતિમા દર્શનાર્થીઓ માટે હાલ દર્શન માટે અહીં મૂકવામાં આવી છે। ત્યારે આજે આ સોમવારનું શું મુખ્ય બીજું વિશેષ આયોજન હતું સત્યેશ્વર મહાદેવના જ આ મંદિરના રાજુભાઈ આપણી સાથે છે। રાજુભાઈ સાથે જ વાત કરી। રાજુભાઈ, આજ શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે અને અહીં શ્રી રામ ભગવાનની પ્રતિમા છે, આ સિવાય બીજા કોઈ વિશેષ આયોજનમાં શું હતું આજે? વિશેષ આયોજનમાં મહાકાલના દર્શન રૂપે આ શણગાર જટા ભગવાનને જે મહાકાલનું સ્વરૂપ છે, આપણે ઉજ્જૈન જે દર્શન કરીએ છીએ એવું સ્વરૂપ આપણે સત્યેશ્વર મહાદેવને આપ્યું છે। અને રામના જે ઈશ્વર, રામ ને મહાદેવ બે એક જ છે, એ બેનું આજે આપણે સોમવાર બાજુ રામના ઈશ્વરનો રામના ઈશ્વર જે મહાદેવ છે અને મહાદેવના ઈશ્વર રામ છે, એ બે એક જ છે, રામ ને મહાદેવ બે। તો એનો શણગાર અને ભગવાનને શ્રીરામની પ્રતિમા રૂપે બધા ભક્તજનો માટે આપણે ખુલ્લું મૂક્યું છે। અને સાંજે સંધ્યા સમયે મહાઆરતીનું આયોજન કર્યું હતું અને ભાવિ ભક્તજોને બધા સેવા એટલી આપી અને ઘોડાપુર જેટલું માણસો આવી ગયું હતું। આપણે ભક્તોનું ઘોડા પૂરું મટ્યું હતું, કારણ કે આજે શ્રાવણ માસનો બીજો સોમવાર હતો। સવારથી જ પૂજન અર્ચન, દુગ્ધાભિષેક આ જોઈ રહ્યા છો દ્રશ્ય। હું કેમેરામેન કહું કે આ તરફ પણ દ્રશ્ય બધા મંદિરમાં જે અત્યારે ભક્તોની ભીડ જોવા મળી રહી છે તે સત્યેશ્વર મહાદેવજીના મંદિરના આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો। મુખ્ય એક વિશેષ વાત કરી દઉં દર્શકોને તો અહીં સાંજે જે 7:30 વાગે જે આરતીનું આયોજન થાય છે ખૂબ જ વિશેષ હોય છે અને બહોળી સંખ્યામાં લોકો અહીં આવે છે ને આ મહાઆરતીમાં પણ જોડાતા હોય છે। ઘણા બધા તમે જોઈ રહ્યા છો કે શ્રદ્ધાળુઓ અને ભક્તોની પણ ભીડ આજે આ સત્યેશ્વર મહાદેવજીના મંદિરે જોવા મળી રહી છે। હર હર મહાદેવ, ઘર ઘર મહાદેવનો ગગનભેદી નાદ અત્યારે જે ગુંજી રહ્યો છે તે સત્યેશ્વર મહાદેવજીનું આ મંદિર છે। આપ ઘર બેઠા આ લાઈવ દર્શન અત્યારે ધ પ્રેસ ઓફ ઇન્ડિયાના ફેસબુક પેજ ઉપર કરી રહ્યા છો। તમામ દર્શકોને એક અપીલ છે કે મોરબીના આવા તમામ શિવાલયોનું લાઈવ કવરેજ ઘર બેઠા જોવા માટે અમારું ફેસબુક પેજ અવશ્ય લાઈક કરી લેજો અને ફોલો કરી લેજો, જેથી કરીને આગામી સમયમાં જે તમામ શિવાલયોનું અમે કવરેજ લેશું તે આપણે ઘર બેઠા જોવા મળશે। ઘણા બધા લોકો અહીં આવ્યા છે દર્શને। મંદિરનું આયોજન વિશે આપણે પૂછીએ કે એમને આ જે અહીં મંદિરનું આયોજન કેવું લાગ્યું? આપનું શું નામ? અમે અહીંથી 4 દિવસ માટે મથી છીએ। મારું નામ મુકેશભાઈ। અમે 4 દિવસ ત્યાં સખત મથી છીએ, રાતના 12-1 વાગ્યાની છીએ। અમે 4 દિવસથી આ બધું આયોજન રાખેલ છે। સાંજે મહાઆરતી કરી છીએ અમે। ઘણા બધા લોકો છે, બહેનો છે, આ સત્યેશ્વર મહાદેવજીના મંદિરે જે આજ સોમવારનું આ વિશેષ આયોજન તેમને કેવું લાગ્યું? આ દર્શનાર્થીઓ છે તેમના લાઈવ આપણે અભિપ્રાય આપણે લેવાનો પ્રયાસ કરીએ। બેન, તમારું નામ કહેજો। શ્વેતાબેન। બહુ સરસ છે। કાલે અમે આવ્યા હતા ને આજે પાછા આવ્યા છીએ। હા હા, ખૂબ જ સારું આયોજન છે, દર્શનાર્થીઓ પણ જણાવી રહ્યા છે। મોરબીમાં આમ તો ઘણા બધા શિવાલયો છે, શક્ય હોય ત્યાં સુધી અમારી ટીમ દ્વારા પહોંચી અને આપને ઘર બેઠા આ તમામ લાઈવ કવરેજ બતાવવાનો અમે પ્રયાસ કરતા રહીશું। તે માટે ખાસ જોડાયેલા રહો અમારી સાથે અને જોતા રહો ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, મોરબી જિલ્લાનું તેજ રફતારથી આગળ વધતું ન્યૂઝ નેટવર્ક। આ ફેસબુક